નર્મદા જિલ્લાના ટિલકવાડા તાલુકામાં કંથરપુરા ગામ ખાતે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા ભાજપના અગ્રણી દિનેશ તડવી સહિત 500 થી વધુ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આપમાં સામેલ થયા હતા। આમ આદમી પાર્ટીના ગુજરાત જોડો જનસભામાં આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના નિરંજન વસાવા, મુકેશ બારિયા તેમજ તેમની ટીમની આગેવાનીમાં ભાજપ અને કોંગ્રેસને મોટો ઝટકો આપવામાં આવ્યો હતો। આ ગુજરાત જોડો જનસભામાં નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીમાંથી જિલ્લા પંચાયત ઉપપ્રમુખમાં ચૂંટાયેલા અને બે વાર તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા એવા દિનેશ તડવીએ ભાજપ સાથે ચેડો ફાડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। ભાજપ છોડીને આવેલા દિનેશભાઈ તડવી ખૂબ જ મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। સાથે સાથે આજુબાજુ ગામના માજી સરપંચ, ડેપ્યુટી સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, કંથરપુરા, મરસણ, વાસણ, વીરપુર, રેગણ કોલોની, વડિયા ટેકરા, ગાણીખોર, ડાભેળ, કાટકોઈ, વ્યાધર જેવા આજુબાજુના ગામોમાંથી યુવાનો અને ગામના વડીલોએ પણ ભાજપ અને કોંગ્રેસથી છેડો ફાડી 500 થી વધુ લોકો છેડો આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો। આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતર વસાવા, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની વિચારધારા અને પાર્ટીએ જે કામગીરી કરી છે તેનાથી પ્રેરિત થઈ આ તમામ નેતાઓ, આગેવાનો અને યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। નર્મદા જિલ્લાની સાથે સાથે ભરૂચ, દાહોદ, વડોદરા, વાપી, નવસારી, વલસાડ સહિતના ગુજરાતના તમામ વિસ્તારોમાં દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં અલગ અલગ પાર્ટીના આગેવાનો, સામાજિક આગેવાનો અને નવયુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને ગણતરીના જ મહિનાઓમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ સમસ્ત ગુજરાતમાં યોજાવા જઈ રહી છે, ત્યારે આમ આદમી પાર્ટીને આ ચૂંટણીમાં લાભ થશે તેમ માનવામાં આવી રહ્યું છે। આ સરકાર ગ્રાન્ટો ફાળવે છે, તો એવા 2500 કરોડ રૂપિયા આપણા ગરીબ પ્રજાના આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખાઈ ગયા ને। આજે તેવા નેતાઓને આ તિલકવાડાની તાલુકાની જે કોર્ટ છે એ જામીન આપી દે છે અને જે ભ્રષ્ટાચાર ઉજાગર કરે છે તે હાઈકોર્ટમાં એના દરવાજા ખટખટાવે છે, 4 5 તારીખો પડે છે, પણ તેમ છતાં પણ હજુ એને જામીન નથી મળતો। ગઈકાલે ચાર્જશીટ રજૂ કરી, એમાં ફક્ત એ ચાર્જશીટમાં એક ગારનો ઉપયોગ કરવામાં આવ્યો છે। અહીંયા ગાડી ઘણા બધા બહેનો અને ભાઈઓની યુવા સાથી મિત્રો છે, એટલે મારે એ ગારનો ઉપયોગ નથી કરવો। આજે એક સામાન્ય ગાર માટે પણ આજે 2 મહિના સુધી આ ધારાસભ્ય જેલમાં રહેવું પડે છે। એમની પાસે આપણે સીસીટીવી ફૂટેજ માંગ્યા, પણ એમની પાસે સીસીટીવી ફૂટેજ નથી। વિચાર કરો, એક પ્રાંત સાહેબની ઓફિસમાં ત્યાં ગાડી મીટિંગ ચાલતી હતી, આપણા કરોડો રૂપિયાનું જે બજેટ આવે છે એ બજેટની ચર્ચા થતી હતી। એક બીજા જિલ્લાના વ્યક્તિને, જે વ્યક્તિ અહીંયા ગાડી ખાલી રહેવા આવ્યો છે, એને કોન્ટ્રાક્ટર બનાવી દીધો અને તેવા વ્યક્તિને સભ્ય બનાવે છે અને આપણા કરોડો રૂપિયાની જે ગ્રાન્ટો છે એ વર્ષોથી કાગળ પર જ રહી જતી હતી અને એ ખુલ્લે આમ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખાઈ જતા હતા। તો એ ધારાસભ્યને ધ્યાને આવ્યું તો એમણે અવાજ ઉઠાવ્યો કે ભાઈ, આ આખો ટ્રાઇબલ વિસ્તાર છે, આ વ્યક્તિ અહીંનો સ્થાનિક પણ નથી, તો તમે એને કઈ રીતે સમાવેશ કરો છો? અને સમાવેશ કરો છો તો ધારાસભ્યને એમાં સંકલનની મીટિંગમાં એને પૂછવામાં આવે કે ના આવે ને? આજે તમે વિચાર કરો, આ જે અધિકારીઓ આમાં એ હતા એવા અધિકારીઓને આજે પ્રમોશન મળી ગયું। ત્યાંના જે પ્રાંત અધિકારી હતા એ આજે જિલ્લા વિકાસ અધિકારી બની ગયા, જિલ્લા પંચાયતમાં બેસે છે અને જિલ્લા વિકાસ અધિકારી બની ગયા। અહીંયા ગાડી આપણા પ્રશાંત સુંભ્ય હતા એસપી સાહેબની બદલી કરી દીધી, એમને બીજી જગ્યાએ પોસ્ટિંગ આપી દીધું। ડીવાયએસપી સાહેબ હતા, એમની બદલી કરી દીધી। આજે વિચાર કરો, એક સામાન્ય ઘટનામાં જો 307 જેવી કલમ એક ધારાસભ્ય પર લાગી જતી હોય તો તમારી ને મારી જેવા વ્યક્તિઓની તો શું પરિસ્થિતિ આવે? આ સરકાર સામે અવાજ કરે તો। Welcome to Calorex Future School Bharuch, where innovation meets education and every child is empowered for sustainable dynamic world. At KFS Bharuch, we build future-ready skills, shaping students into innovative thinkers, lifelong learners and global citizens. Our principal with her team drives growth through strategic planning and leadership.
We offer bright classrooms, a spacious library, and a composite lab for hands-on science learning. Technology is at the core with AR/VR lab, robotics lab, aerospace lab, and first ever school in Bharuch in AI teaching. Students thrive beyond academics through dance, music, karate, and sports like basketball, volleyball, and more. Through our Yali Green initiative, we teach eco-consciousness aligned with sustainable development goals. Teachers undergo regular NEP-aligned training focusing on FLN, experiential, skill-based, and blended learning. Global partnership with Australia and Ecuador enhance cultural awareness and global exposure. Our social emotional learning program, backed with Puka Book, build empathy, resilience, and emotional strength. Admissions are open for class junior KG to class 10th. Carolex Future School Bharuch, every day a step towards brighter, greener, and more meaningful future. Learning today, leading tomorrow.